શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ બ્લોગ્સમાં. મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે. તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. મિત્રો, આજે વાત કરવાની છે નાગપાંચમની. મિત્રો, 2025ના વર્ષમાં નાગપાંચમનો તહેવાર 13 ઓગસ્ટ 2025 અને બુધવારના રોજ ઉજવવામાં આવશે. પૂજા માટેનું શુભ મુહૂર્ત સવારે 6:35થી 8:51 સુધીનું રહેવાનું છે, જેનો કુલ સમય એટલે કે અવધિ 2 કલાક અને 15 મિનિટની રહેવાની છે. તો સમય અને અવધિ બરાબર નોંધી લેવા વિનંતી છે. મિત્રો, ગુજરાતમાં નાગપાંચમનો તહેવાર ગુજરાતી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની પંચમીના રોજ ઉજવવામાં આવે છે. ખાસ કરીને કૃષ્ણ જન્માષ્ટમીના 3 દિવસ પહેલાં આ તહેવાર ઉજવાય છે. જ્યારે અન્ય રાજ્યોમાં નાગપાંચમને નાગપંચમી પણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની પંચમીના દિવસે આ તહેવાર ઉજવાય છે. ગુજરાતી કેલેન્ડરમાં ચંદ્રમાસ અમાવસ્યા તારીખથી શરૂ થતો હોવાથી ઉત્તર ભારતીય રાજ્યોમાં પ્રચલિત પૂર્ણિમંત કેલેન્ડર મુજબ નાગપાંચમનો તહેવાર ગુજરાતમાં ભાદ્ર મહિનામાં ઉજવાતો ગણાય છે. વર્ષ 2025માં નાગપાંચમના પવિત્ર તહેવારની ઉજવણી 13 ઓગસ્ટ 2025ના રોજ કરવાની રહે છે. મિત્રો, નાગપાંચમનું પૌરાણિક મહત્ત્વ જાણીએ તો નાગપંચમીના દિવસે સાપની પૂજા કરવાથી કાલ સર્પદોષથી મુક્તિ મળે છે. આ ઉપરાંત જીવનમાં આવતા અવરોધો અને રોગો પણ દૂર થાય છે. જે વ્યક્તિઓની કુંડળીમાં ગ્રહ દોષ હોય તેના માટે પણ આ દિવસ ખાસ ગણવામાં આવે છે. મિત્રો, આ દિવસે વહેલી સવારે ઉઠી અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરો. ત્યારબાદ નાગ દેવતાની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. જો મૂર્તિ ન હોય તો લોટમાંથી નાગ બનાવીને પણ તેની પૂજા કરી શકાય છે. નાગ દેવતાને દૂધ, હળદર, રોલી, ચોખા, ફૂલો અને મીઠાઈ વગેરે અર્પણ કરો. ઓમ નાગ દેવાય નમઃ અથવા ઓમ ભુજંગેશાય વિદ્મહે સર્પરાજાય ધીમહિ તન્નો નાગ પ્રચોદયાત મંત્રનો જાપ કરવો. નાગપંચમીની કથા સાંભળો અને આરતી કરો. આ દિવસે સાપને દૂધ પીવડાવવાને બદલે તેમને દૂધથી નવડાવવું સારું માનવામાં આવે છે, કારણ કે દૂધ પીવાથી તેમને નુકસાન થઈ શકે છે. મિત્રો, કોઈ પણ વ્રત એ વ્રત કથા વગર અધૂરું ગણાય છે. તો આવો સૌ ભાવથી સાંભળીએ નાગપંચમીની વ્રત કથા. મિત્રો, શ્રાવણ વદ પાંચમ નાગપંચમીના દિવસે સવારે સ્નાન કરી આમ તો પાણી અરે નાગ દેવતાનું ચિત્રામણ કરી દીવો કરી કુલેર બનાવી આ વ્રત કરનારને વ્રતકથા સાંભળી નાગદેવની આપણા ઉપર કૃપા ઉતરે તેવું કાર્ય કરવું જોઈએ. તો આવો સૌ ભાવથી સાંભળીએ નાગપંચમીની વ્રતકથા. એક ડોશી હતી, તેને 7 દીકરા. આ 7 દીકરાઓને ડોશીમાએ પરણાવેલા. 7ની વહુ એક ઘર હતી. જે સૌથી નાના દીકરાની વહુ હતી તેના પિયરમાં કોઈ જ ન હતું, એટલે તે અવારનવાર તેને ન બાપી કહીને બાકીના લોકો તેને મેણા મારતા હતા. એટલું જ નહીં પણ તેની પાસે ઘરના મોટા ભાગના બધા જ લોકો કામ કરાવે, તેને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં. એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા. ડોશીમાના ઘરમાં દૂધની ખીર બની. દૂધપાક રંધાયો છતાં એક પણ દિવસ નાની વહુને ખાવા મળ્યું નહીં. બધાએ જમી લીધું. સાસુએ તેને બૂમ પાડી, એ ન બાપી, જા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે, પછી એઠા વાસણ હોય તે નદીએ જઈને ઉટકી આવ. નાની વહુ તો રસોડામાં ગઈ એ જાણતી હતું. મારે માટે ખીર તો હશે જ નહીં. જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી. 2-4 પૂરી હતી, 1 ચમચી શાક હતું. બધું ખાઈ એઠા વાસણનું તબકડું માથે લઈ તે નદીએ ગઈ વાસણ ઉટકવા. નદીએ જઈને તબકડામાંથી બધા વાસણ બહાર કાઢી. એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી. એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ. જોઉં તો ખરી ખીર કેવીક થઈ છે. પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ. સ્નાન કરીને પાછી આવી તો વાટકી પાસે જઈને જુએ તો વાટકીમાં ખીર ન મળે. ઝાડમાં એક રાફડો હતો. એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી. એ પછી રાફડામાં સહેજ મોટું બાર રાખીને તે બેઠી હતી. એ વખતે પેલી નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી, મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે. જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો. એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી. એ આ શબ્દો સાંભળી ગઈ એટલે એણે કહ્યું, બેટી, તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી.
આ સાંભળી નાની વહુના આંખમાં આંસુ આવી ગયા. રડતા રડતા બોલી, હે નાગણી દેવી, મારે સાસરિયામાં સુખ નથી, મારા પિયરિયામાં કોઈ નથી, મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું? મને સાસરીમાં પૂરું ખાવાનું મળતું નથી, આખા ઘરનો ઢસરડો મારે એકલીને કરવો પડે છે. ઉપરથી મેણા ટોણા મારવા માટે જુદા જુદા લોકો મને દિવસો રહ્યા છે, તેમ છતાં પણ મારો ખોળો ભરતા નથી. આ સાંભળી નાગણીને દયા આવી એટલે એણે કહ્યું, બેટી, તું જરાય ઓછું લગાડીશ નહીં. એમ માની લે કે તારા પિયરિયા અમે લોકો છીએ. મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે. જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મને આવીને કંકોત્રી મૂકી જજે, એટલે હું આવીને તારો ખોળો ભરી જઈશ. અને નાની વહુ તો વાસણો ઉટકીને ઘરે આવી. એણે તો નાગણીનો દિલાસો સાંભળી પોતાના મનની શાંતિ થઈ. થોડા દિવસો વીતી ગયા. એ વાતને અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ મેણું માર્યું, આ ન બાપીને વળી ખોળા ભરવાના આટલા બધા ઓરતા શેના છે? આના ઘરમાં તો કોઈ નથી. નાની વહુએ કંઈ જવાબ ના આપ્યો. એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે આવીને મૂકી આવી. અંતે ખોળો ભરવાનો દિવસ આવ્યો એટલે એની સાસુ તેને સંભળાવતા બોલ્યા, મોટી વહુ, ઝટપટ ચૂલે લાપસીના આસણ મૂકો. નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવશે. પણ અહીંયા તો જાણે ચમત્કાર જ થઈ ગયો. નાગદેવ, નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા અને હીરાના ઘરેણાં લઈને આવ્યા અને ખરેખર અમને લાપસીના આંધણ મૂકવા પડ્યા. ત્યારે નાગણીએ કહ્યું, અમને તો દૂધ સિવાય કાંઈ જ નહીં ચાલે, એટલે જ કંઈ મૂકશો નહીં. એટલે સાસુએ દૂધના દેગડા ચડાવ્યા. દૂધ ગરમ કરીને કાથરોટમાં રેડ્યું. એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું. દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત જ નાગ કુટુંબ બધું જ દૂધ પી ગયું. નાની વહુનો ખોળો ભર્યો. એ વખતે નાગ કુટુંબે જે કંઈ વસ્ત્રો દાગીના આપ્યા એ જોઈને એના સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ. ખોળો ભરાઈ ગયો. પછી નાગણી બોલી, વેવાણ, અમારી દીકરીને અમારી સાથે વળાવો. બાળક આવ્યા પછી સગવડે અમે તેનું આણું વળાવીશું. અને એની સાથે સાસુએ નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી. ચાલતા ચાલતા બંને નદી કિનારે રાફડા પાસે આવ્યા. ત્યારે નાગદેવે કહ્યું, બેટી, તું જરાય ડરતી નહીં, તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ. ત્યારે દીકરીએ કહ્યું, ભલે નાગદાદા, કહી બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એની પાછળ પાછળ અંદર ગઈ. અંદર જઈને જોયું તો એને ભારે નવાઈ લાગી. અંદર તો એક મોટું ભોંયરું અને ભોંયરાની વચ્ચોવચ્ચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ. મહેલના ચોકની વચમાં સરસ મજાના હિંડોળો ખાટ હતી. તેના પર નાની વહુને બેસાડી. નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને સાથે રમવા લાગ્યા. પછી નાગદેવીએ નાની વહુને ઘંટડી આપીને કહ્યું, જો બેટી, સવાર, બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની. એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડીને આવશે. ત્યારે તારે એને દૂધ પાવાનું છે. ભલે કહી નાની વહુ આરામ કરવા લાગી. એમ કરતાં કરતાં દિવસો પસાર થવા લાગ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવ સમાન દીકરાને જન્મ આપ્યો. થોડા જ વખતમાં દીકરો મોટો થઈ ગયો. એની માં આગી પાછી થઈ એવામાં તેના હાથમાં ઘંટડી આવી. એણે ઘંટડી વગાડીને તરત જ પેલા ચારેય નાગકુમારોને દૂધ પીવા બોલાવ્યા. એ વખતે દૂધનું દેગડું ચૂલા પર ઉકળતું હતું. આ ચારેય નાગકુમારોને જોઈને પેલો છોકરો ડરી ગયો. તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ. એ બે નાગકુમારોની પૂંછડી પર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ. બંને નાગકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા બળી ગયા. આથી તે બૂચિયા બની ગયા. બે નાગકુમારો બાંડિયા અને બે બૂચિયા બની ગયા. આથી એ નાગકુમારોને ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યા, અમે એને કરડીને વેર વાળીશું. પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યું, વેરની વાત તમે ભૂલી જાઓ. પછી નાગણી માતાને નાની વહુને મનપસંદ ચીજવસ્તુ આપીને સાસરે વળાવી. એને એક સોનાનો ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા અને કહ્યું, બેટી, તને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે તારા આ ઘરને તારું પિયર સમજી તું અહીં ચાલી આવજે. નાની વહુ તો પિયરથી સાસરે આવી. સાસુને તો નાની વહુ પર રેત ઉભરાઈ આવ્યું.
એણે તો દીકરાને રમાડ્યો ને વહુને ભેટી પડી, પરંતુ આ બધી જેઠાણીઓને આ ગમ્યું નહીં. તેને તો નાની વહુ પર ઈર્ષા થવા લાગી, પણ એની ઈર્ષા કોઈ કામ આવી નહીં. નાગદેવે તો એમની દીકરીને 15 ગાય અને 7 ભેંસો ભેટમાં આપી, કારણ કે તેમના માનપાન વધી ગયા. જેઠાણીઓએ તેમને પૂછીને કામ કરવા લાગી. જય નાગદેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનાર, કથા કરનાર અને કથા સાંભળનારને પણ ફળજો. બોલીએ નાગદેવતાની જય. તો મિત્રો, આ હતી નાગપાંચમી એટલે કે નાગપાંચમની વ્રતકથા. આ વ્રતકથા નાગપાંચમના દિવસે સાંભળવામાં આવે છે. આશા છે કે આ વ્રતકથા આપને ગમી હશે, આપને ઉપયોગી થશે. જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધીને વિડીયો શેર કરજો અને આ કથાની લિંક તેને પણ મોકલજો, જેથી તેને પણ આ કથા સાંભળવાનો લાભ મળે. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.